રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુરમાં વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગી પિસ્તોલથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર દ્વારા વણ ઉકેલાયેલા ગુનાઓમાં ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી। અન્ય રાજ્યમાં ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સુરતમાં આશરો લઈ રહ્યા હોવા આવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને ટાસ્ક સોંપવામાં આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડનાર સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી વિજય ડાયાભાઈ કલસરિયાને ગૌરવપથ પાલનપુર રોડથી ઝડપી પાડ્યો છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી વિરુદ્ધ ભાવનગર, મહારાષ્ટ્રના જલગાંવ, સુરતના અમરોલી અને પુણા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અન્ય પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંધાયેલ ગુનાના કામે અન્ય પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।